નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। અગ્નિ 5 મિસાઇલ પોતાની તરફ તાકવા માટે બની હોવાનો આક્ષેપ ચીન તરફથી થતા ભારતે આપ્યો રોકડો રદિયો। 5000 કિલોમીટરની ત્રિજ્યામાં પરમાણુ બોમ્બ ઝીંકવાની તાકાત કેળવવા પાછળનો હેતુ શાંતિ અને માત્ર શાંતિ જાળવી રાખવાનો હોવાનું કહ્યું। નીતિ આયોગ દ્વારા આયોજિત અર્થશાસ્ત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણ પછીના આર્થિક પ્રવાહની કરી સમીક્ષા। કૌશલ્ય વિકાસ અને પ્રવાસન જેવા ક્ષેત્રમાં પડેલી વિપુલ ગુંજાયશનો ફાયદો ઉઠાવતા આયોજન માટે કર્યો આગ્રહ। ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે સિયાલદા અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડતા 2ના મોત સાથે 53 મુસાફર ઘાયલ થયા હોવાના બહાર આવ્યા પ્રાથમિક અહેવાલ। ઘટના સ્થળે રાહત બચાવ કાફલો તાબડતોબ પહોંચ્યો હોવાનું કહે છે રેલ મંત્રી સુરેશ પ્રભુ। ગુજરાતના ક્રિકેટર સમિત ગોહિલે 117 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને વિશ્વ વિક્રમ સર્જ્યો। રણજી ટ્રોફીમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી। ઓડિશા સામે રમાયેલી રણજી મેચમાં 359 રનનો જંગી સ્કોર ખડક્યો। રૂપાણી સરકારે ગામડે ગામડે સરકારી તંત્ર પહોંચાડવા શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમને હાંસલ થઈ 97% સિદ્ધિ। નાના મોટા ફલક ઉપર 1150 કાર્યક્રમ યોજીને દુઃખી નાગરિકો તરફથી મળેલી 10 લાખ રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લવાયો। અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 8500 જેટલા ગામડાઓમાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતા લોકશાહી પ્રેમનો પરચો આપે છે ગુજરાત। 10,279 પૈકી 1325 ગ્રામ પંચાયત સમરસ બની હોવાથી 1,21,000 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતપેટીમાં થયું સીલ। મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ। વિમુદ્રીકરણ પછીના આર્થિક પ્રવાહોનું મૂલ્યાંકન કરવા યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અર્થશાસ્ત્રીઓ સમક્ષ પોતાનું આર્થિક વિઝન સ્પષ્ટ કરી તે પ્રમાણે કામ શરૂ કરવા કહ્યું હતું। કૌશલ્ય વિકાસ અને પ્રવાસન જેવી આર્થિક પ્રવૃત્તિ મોટા પાયે રોજગારી તથા આવકનું સર્જન કરવા સક્ષમ હોવાથી આ ક્ષેત્ર માટે ઇનોવેટિવ અપ્રોચ દાખવવા પ્રધાનમંત્રીએ કહ્યું હતું। ખેડૂતોની આવક બમણી કરવા વિશેના આયોજન માટે નિષ્ણાતોના મંતવ્ય પ્રધાનમંત્રીએ જાણ્યા હતા અને સરવાળે સરકારની આવક વધે તેમ કરવેરા ઘટાડવાના વિચારના અમલીકરણની વાત તેમણે કરી હતી। પરમાણુ બોમ્બ લઈને 5000 કિલોમીટર દૂર અચૂક લક્ષ્યભેદ કરી શકે તેવું અગ્નિ 5 મિસાઇલ કોઈ ચોક્કસ દેશને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું હોવાના આરોપને ભારતે ફગાવી દીધા છે। ચીન તરફથી બહાર પડેલી પ્રતિક્રિયાનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું છે કે શસ્ત્રનો વિકાસ કરવા માટેના વિશ્વ સ્વીકૃત ધારાધોરણ પ્રમાણે મિસાઇલ બનાવનાર ભારતનો હેતુ એશિયા સહિતના તમામ ઉપખંડમાં શાંતિ જાળવવાનો છે। સ્વરક્ષણ માટેની શક્તિ કેળવનાર ભારત પોતાની જવાબદારી બરાબર સમજે છે। ઉત્તર પ્રદેશ અજમેર સિયાલદહ એક્સપ્રેસ ટ્રેનને કાનપુર પાસે દેહાતના હુરા વિસ્તારમાં અકસ્માત નડતા ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। સવારે 5:30 કલાકે બનેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત જ્યારે 53થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। આ ઘટનાથી આ રૂટની ટ્રેનો રદ કરવામાં આવી છે। રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવાયું છે। આ ટ્રેન અકસ્માત બાદ રેલવે તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે જેના ઉપર ફોન કરીને મુસાફરોની વિગત મેળવી શકાશે। આ અકસ્માત અંગે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ આ બનાવ ઉપર નજર રાખી રહ્યા છે। ઘાયલોને સારવાર અપાઈ રહી છે અને સિનિયર અધિકારીની દેખરેખમાં રાહતનું કામકાજ ચાલી રહ્યું છે। દુર્ઘટનાની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જયપુર ખાતે ઓરિસ્સા સામે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં આણંદના વતની ઓપનર ક્રિકેટર સમિત ગોહિલે અણનમ 359 રન બનાવી ઇતિહાસ સર્જી દીધો છે। સમિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈપણ ઓપનિંગ બેટ્સમેનનો સર્વાધિક સ્કોરનો 117 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો છે। અગાઉ 1899માં ઇંગ્લિશ કાઉન્ટીમાં સરેના બોબી એબલે સમરસેટ સામે 357 રન કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરે ગુજરાતના પ્રિયાંક પંચાલે પણ ઇનિંગ્સમાં સર્વોચ્ચ અણનમ 314 રન બનાવ્યા હતા। રેકોર્ડ બન્યા બાદ સમિતે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે 164 બોલ રમીને આ રેકોર્ડ બનાવવામાં મારો સહયોગ કર્યો છે। રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગુજરાત તરફથી આ બીજી ત્રેવડી સદી છે। સમિતે પરિવારનો આભાર માનતા જણાવ્યું હતું કે મારા પેરેન્ટ્સે તેમની જરૂરિયાતોમાં કાપ મૂકીને મારી ક્રિકેટની જરૂરિયાતો પૂરી કરી છે। તેમના પ્રોત્સાહન અને સપોર્ટ દ્વારા જ હું આ સફળતા હાંસલ કરી શક્યો છું।
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાભિમુખ શાસન પ્રદાન કરવાના આશયથી શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમને જનતા તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત માત્ર 1.5 મહિનામાં 10 લાખથી વધુ નાગરિક ફરિયાદોનો ઉકેલ લાવીને 97% સફળતા દર હાંસલ કરાયો છે. આ પહેલ અંતર્ગત 20 ડિસેમ્બર 2016 સુધીમાં રાજ્યમાં 1199 સેવા સેતુ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં 8557 ગ્રામ વોર્ડ અને 141 શહેરી વિસ્તારોને આવરી લેવાયા હતા. નાગરિકો તરફથી મળેલી 10,54,149 રજૂઆતો પૈકી 97% રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોના નિશાન વિના સ્થાનિક મુદ્દા અને પ્રશ્નોના આધારે ગઈકાલે રાજ્યમાં 8,582 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. હવે આવતીકાલે મતગણતરી હોવાથી પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તાલુકા અને જિલ્લા મથકોએ મતગણતરી માટેની વ્યવસ્થા ગોઠવવામાં વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 252 સ્થળોએ મતગણતરી યોજાશે, જેના માટે 1,643 હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 4,244 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. દરમિયાન ગ્રામીણ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા એકંદરે 70 થી 75% જેટલું મતદાન થયું હોવાના અહેવાલ છે. આ સાથે જ 1,29,936 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. કેટલાક મતદાન કેન્દ્રો ઉપર પથ્થરમારો, બૂથ કેપ્ચરિંગ અને બેલેટ પેપરમાં ભૂલ હોવાને કારણે આજે 20થી વધુ સ્થળોએ પુનઃ મતદાન યોજાશે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે વિક્રમી 80%થી પણ વધુ મતદાન થયું છે. સરપંચ માટે 1 અને પંચાયત સભ્ય માટે 2 એમ 2 મતપત્રક ઉપર પસંદગીનો સિક્કો મારી મતપેટીમાં નાખવાના હોવાથી અગાઉ યોજાતી ચૂંટણીનો જૂનો રોમાંચ મતદારોના માનસમાં તાજો થયો હતો. આદર્શ ગ્રામનું બિરુદ પામી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર પુંસરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાને સરપંચ ચૂંટવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. પરિણામે ગામડું આદર્શ હોય અને સરપંચ મહિલા હોય તેવો દાખલો બેસશે. દેશભરમાંથી 4.5 લાખથી વધુ લોકો કોઈ ગામડું જોવા માટે ગયા હોય તેવો પહેલો દાખલો ગણાતું પુંસરી ગામ પોતાનું હોવાથી સાબરકાંઠા પંથકને તેનો ગર્વ છે. સરપંચ તરીકે હિમાંશુ પટેલની આગેવાનીમાં મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત બનવા જઈ રહ્યું છે, કારણ કે સરપંચની બેઠક મહિલા અનામત જાહેર થઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી છે. ગામ દેશનું સર્વશ્રેષ્ઠ ગામ છે. આજે મહિલાઓ 2 છે, એમાં 2 મહિલાઓએ ઝંપલાવ્યું છે. જે જીતશે તેની સાથે રહી અને અમે જે સરકારના નિયમો છે કે મહિલાને સશક્તિકરણનું આમ તો 50% મહિલા માટે અનામત છે જ, એટલે હવે આ બધા માટે અમે એટલા બધા પ્રયત્નો કરશું મહિલાને આગળ લાવવા માટે. માળખાકીય સુવિધાઓ હોય, રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, એનાથી ઉપર નીકળીને ગામ લોકો સુધી આત્મા ગામડાનો સુવિધા શહેરની એ કલ્ચર ઉપર, એ થીમ ઉપર આ ગામને ડેવલપ કર્યું છે. દેશનું કદાચ પહેલું ગામ હશે કે જેને સમગ્ર 2 વર્ષની અંદર 4.5 લાખ લોકો આ ગામની મુલાકાતે આવ્યા હોય એવું નામાંકિત થયેલું, દેશ અને વિદેશમાં આ પ્રચલિત થયેલું આ ગામ લોકોના જનભાગીદારીથી આ ગામ નવી એક ઊંચાઈ પર પહોંચ્યું છે. અમારા ગામમાં ઘેર પૂરતી સુવિધાઓ મળે છે. લાઇટિંગ અથવા કેમેરા સિસ્ટમ, 2 ટાઈમની આરતી, આ બધું જરૂરિયાત પૂરતું બધું અમારા માજી સરપંચે ઘેર પહોંચાડ્યું છે. ગટર લાઈનો, બધું કચરામાંની બનેલું, આ બધામાંની બધું થયું છે. પણ હજુ ભાઈઓ બહેનોને એટલું કહીએ છીએ કે હજુ હું ચૂંટાઈને આવીશ તો હજુ પણ કઈ કામ બાકી હશે તો હું પૂરું કરીશ. સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપી લેવાતા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ડુપ્લિકેટ કરન્સીનો ગોરખધંધો ચાલતો હોવાનો સંકેત બહાર આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા ફૈઝલ ઇબ્રાહીમ પટેલ, સરફરાઝ મોહમ્મદ યાકુબ તથા ઝાકિર મોહમ્મદ યાકુબને બાતમીના આધારે પકડવામાં પોલીસ સફળ થઈ છે. નકલી નોટ સસ્તા ભાવે કોઈને પધરાવવાની તજવીજ દરમિયાન આરોપી ઝડપાતા અગાઉ કોની સાથે તેમણે આર્થિક વ્યવહાર કરેલા છે તેની શોધખોળ ચાલી રહી છે. નકલી ચલણનો સાચો સૂત્રધાર શોધવા માટે સુરત પોલીસ દ્વારા અન્ય જિલ્લામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. વિમુદ્રીકરણ જેવા વિરાટ પગલાની તરફેણમાં લોકજુવાળ જાગ્યો હોવાનું પ્રમાણ જુદા જુદા વર્ગના લોકો સાથે વાત કરતા લાગે છે. સરદાર સરોવર જોવા માટે આવતા સહેલાણીઓના થોડા મંતવ્ય પ્રસ્તુત છે. નોટબંધીની પાબંદી છે છતાં પણ અમે છૂટેથી ફરીએ છીએ અને અમે ઘરેથી બધું પૈસાનું પ્લાન કરીને જ આવ્યા છીએ. આ નરેન્દ્ર મોદીએ જે કર્યું છે તે ભવિષ્યમાં ઘણું સારું છે. નરેન્દ્ર મોદીએ જે કર્યું છે નોટબંધી માટે એ બહુ સારું છે અને ભવિષ્યમાં ભ્રષ્ટાચારને વિરુદ્ધ છે. અને આ જે છે બધું પ્લાનિંગથી કરવું છે. બધાએ પ્લાનિંગથી કરવું જોઈએ અને એના માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું યુઝ કરો તો કોઈને કઈ જ તકલીફ થતી નથી. 500 અને 1000ની નોટો પર જે બી છૂટાનો પ્રોબ્લેમ
આ બધું અત્યારે જે બી કંઈક કર્યું છે દેશે એ આપણા સૌના માટે સારું થવાનું છે આવનારા સમય પછી। मुझे लगता है ये जो भी कदम उठाया है भारत सरकार ने और मोदी जी ने बहुत अच्छा है। शुरू के कुछ दिनों में तकलीफ हुई थी और कुछ लोगों ने जान करके भी ये माहौल बनाया था, परंतु अभी हम देख रहे हैं यहाँ पे घूमने आए काफी सारे लोग आए, बाहर से भी हम आए, एमपी से आए। इतना अच्छा लगा हमें क्योंकि नोटबंदी के बाद में हमको लगा कि हम पैसे वाले हो गए। નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે જે આ ડિસિઝન લીધું છે 2000ની નોટ લઈને જે 500 અને 1000ની નોટ બંધ કરેલી છે, હું એના ટોટલી ફેવરમાં છું ને હું એક પોઝિટિવ સ્ટેપ તરીકે ગણી રહી છું કન્ટ્રી માટેના। I don't understand everything about the politics here, but so far everything I've seen, I think that Mr. Modi is doing a great job and trying to free up all the money which is being sequestered to go into the government tax funds to provide funding for everything that needs to be done to bring this country forward, and I hope it works. આનાથી એક થયું છે કે જે બધા મોટા પૈસા બધે તિજોરીમાં મૂકી રહ્યા છે એના બદલે સર્ક્યુલેશનમાં કર્યો સારું, અને આનાથી થોડુંક ફ્યુચરમાં તમને સારું પડશે। 500ની અને 1000ની નોટ બંધ થઈ એનો બીજો મોટામાં મોટો ફાયદો એ કે પર્સ 100ની નોટોથી ભરેલું રહે છે, અને હાડમારી તો બિલકુલ છે જ નહીં, બધું આમ ચાલે છે અને લોકો ખોટો બકવાસ કરે છે જે એન્ટી કરે છે તે ભાઈ ઇઝ ધ બેસ્ટ। હજુ તો બીજા 10 વર્ષ સુધી આ શાસન ચાલવું જોઈએ તો જ બધું આમ વ્યવસ્થિત થઈ રહેશે એમ। ભાવનગર જિલ્લામાં કોંગો ફીવરનો રોગ દેખાતા તંત્રમાં દોડધામ મચી છે। શિહોરના નેસડા ગામના ભૂપાભાઈ રાઠોડનું કોંગો ફીવરમાં મોત નીપજ્યું હતું, જેના પગલે આરોગ્ય અને પશુપાલન ટીમ આ ગામે પહોંચી હતી અને ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો, તેમજ પશુઓના લોહીના સેમ્પલ અને પશુ પર રહેતી ઈતેડીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આ કોંગો ફીવર પશુમાંથી માણસોમાં ફેલાય છે। આ ઘાતક રોગ પશુઓમાં ઈતેડીમાંથી ઉત્પન્ન થાય છે। નેસડા ગામના ભોપાભાઈ કરશનભાઈ રાઠોડને તાવ આવતો હતો। પ્રથમ ડેન્ગ્યુની શંકાના આધારે તેમની સારવાર શરૂ કરાઈ હતી, ત્યારબાદ કોંગો ફીવરના લક્ષણ જણાતા લોહીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। જોકે તેમનું મોત નિપજતા જિલ્લા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું। કોંગો ફીવરમાં તાવ આવે અને શરીરમાં કોઈ પણ જગ્યાએથી લોહી નીકળે, ઝાડા થાય, ઉલટી થાય, શરીર આખું તૂટે, અને આમાં જે છે ને આમાં ડેથનો રેશિયો થોડોક વધારે છે। ડેન્ગ્યુ જેવો તાવ છે આ છે, પણ આ એક ઢોરમાં જે ઈતળી હોય ને ઈતળી કરડવાથી થાય છે કે ઢોરમાં આ જંતુ રહેતા હોય છે એ ઈતળી દ્વારા માણસમાં ફેલાય છે। કોંગો ફીવર નામનો રોગ જે છે, જે રોગ સામાન્ય રીતે પશુઓમાં ઈતરડી જે હોય છે એ ઈતરડી કદાચ એ માણસને કરડી હોય અને એ ઈતરડીમાં એ કોંગો ફીવરના વિષાણુ હોય તો એનાથી કદાચ એ હોય એવી શક્યતા રહેલી છે। અને પશુપાલન ખાતા તરફથી દરેક પશુઓના જે રહેઠાણ છે ત્યાં આગળ ટીકનું ડસ્ટિંગ કરવામાં આવેલ છે, બીજી દવાઓ પણ આપવામાં આવે છે। સેનિટાઇઝેશનના દરેક પગલાં લઈ અને પશુઓને ટીકથી રાહત મળે એ દરેક પગલાં પશુપાલન વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે જરૂરી। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારની સંસ્કૃતિના પ્રતીક સમાન વાજિંત્ર તારપાને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા સાથે પ્રવાસન ક્ષેત્રે આકર્ષણ માટે પ્રવાસન વિભાગ દ્વારા તારપા મહોત્સવનું આયોજન કરાયું હતું। પ્રદેશના વહીવટકર્તા કલેક્ટર મધુપ વ્યાસ અને સાંસદ નટુભાઈ પટેલે આ સમારોહનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સાંસદશ્રીએ ભ્રષ્ટાચાર મુક્ત પ્રદેશ બનાવવાનું આહવાન કર્યું હતું। ઉદ્ઘાટનના દિવસે શહેરના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છ ભારત અને કેશલેસ ઇન્ડિયાની ઝાંખી તૈયાર કરાઈ હતી। આ મહોત્સવમાં પ્રથમ વખત કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ દ્વારા સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાનની ભાગીદારી થઈ રહી છે। આ ઉપરાંત મ્યુઝિકલ ડાન્સ, ગુજરાતી ડ્રામા, તારપા મેકિંગ સ્પર્ધા, બોટ સ્પર્ધા અને તરણ સ્પર્ધા પણ યોજાશે। इसमें हमने जो अंदरूनी इलाकों की जो आपने बात की, उसमें दुधनी के अंदर भी स्विमिंग कंपटीशन रखा है और बोट का भी कंपटीशन रखा है। उसके अलावा अन्य सभी स्थलों में भी उसके अंदर जैसे कि तारपा मेकिंग कंपटीशन है, वारली पेंटिंग कंपटीशन है, जो सब ट्राइबल से जुड़े हुए हैं उस तरह की चीजें रखी गई हैं इसके अंदर। और भारत सरकार की जो नीतियां हैं, जो अभी प्रायोरिटीज हैं, उन सबको भी हाईलाइट किया है। जैसे अभी आपने शोभा यात्रा में देखा, हमारा मेन फोकस इस बार कैशलेस पे, स्वच्छ भारत पे, बेटी बचाओ बेटी पढ़ाओ पे, इन सब चीजों के ऊपर था जिसको भारत सरकार प्रमोट कर रही है। अधिकारी जो आते हैं 1-2 महीने 2 साल 3 साल के लिए आते हैं, वो तो चले जाते हैं, लेकिन हम लोगों को पूरी जिंदगी यहाँ निकलनी पड़ती है। इसलिए हमने
ये सोचा है कि ये प्रदेश के अंदर मतलब करप्शन मुक्त ये प्रदेश हो, ये प्रदेश में कोई भी करप्शन नहीं हो। और कुछ अधिकारी यहाँ दुकान खोलकर बैठे हैं, वो मैंने वेट डिपार्टमेंट में जो है 4000 फाइल पेंडिंग पड़ी है। लोकेश चंद्र और बॉम्बे का कोई दारू वाला है अशोक करके, और एक अभी एडमिनिस्ट्रेशन ऑफिसर में कोई एक आदमी रखा है, एक अधिकारी छोटा सा चपरासी मतलब क्लार्क लेवल का, वो जो दुकान खोल के जो बैठे हैं। ये करप्शन मुक्त दादरा नगर हवेली होनी चाहिए। और मैं मीडिया के माध्यम से फिर से ये कहना चाहता हूँ, अगर कोई अधिकारी नहीं सुधरेगा तो बॉम्बे सीबीआई की ऑफिस तो खुली है, और मैं और लेटर लिखूंगा, और जो भी करप्शन करेगा वो अधिकारी को जेल में बिठाएंगे, उसको नौकरी से बर्खास्त कराएंगे। खुदी को कर बुलंद इतना કે ખુદા ખુદ બંદે સે આકર પૂછે કે બતા તેરી રઝા ક્યા હૈ। મન હોય તો માળવે જવાય, આવી ઉક્તિઓ આપણે બાળપણથી સાંભળી રહ્યા છીએ। આ ઉક્તિઓને કેટલાક ખમીરવંતા લોકો ખરેખર સાચી પાડે છે। મક્કમ મનોબળ, કોઈ પણ ભોગે મંઝિલ સુધી પહોંચવાની તમન્ના અને વચનબદ્ધતા હોય ત્યારે જ સિદ્ધિ મળે। આ વાત કરવી છે ભાભર તાલુકાના મેરા ગામના એક દિવ્યાંગ રમતવીર જગદીશ ઠાકોરની। જોઈએ આ અહેવાલ। બનાસકાંઠા જિલ્લાનું મેરા નામે ગામ, એ ગામના દારૂણ ગરીબીમાં રહેતો એક પરિવાર, એમાંય 45% વિકલાંગ જુવાન જોધ દીકરો જગદીશ જીવનની કડવી વાસ્તવિકતાને સ્વીકારી લઈને થાકી હારીને બીબાઢાળ જીવવા કરતા કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના સાથે આ યુવાને પોતાના જ ગામના તળાવને મેદાન બનાવ્યું અને શરૂ કરી દોડની પ્રેક્ટિસ। દોડની રમતમાં અત્યાર સુધીમાં આ દિવ્યાંગ ખેલાડીએ 12 ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે। ખેલ મહાકુંભથી શરૂ કરીને રાષ્ટ્રીય કક્ષાએ 100 મીટરની દોડ ફક્ત 12.99 સેકન્ડમાં અને 200 મીટરની દોડ 27.98 સેકન્ડમાં પૂર્ણ કરીને સમગ્ર દેશનો રેકોર્ડ દિવ્યાંગ ખેલાડી જગદીશ ઠાકરે પોતાના નામે કર્યો। હમણાં જ યોજાયેલ પેરા એથ્લેટિક્સ રમતમાં તેણે 12 ગોલ્ડ મેડલ્સ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। હું પોતે જમણા પગે 45% વિકલાંગ રમતવીર છું, એટલે અમારા માટે સ્પેશિયલ શબ્દ દિવ્યાંગ શબ્દ તે વાપરવામાં આવે છે। છેલ્લે સ્પોર્ટ્સમાં મેં મારી શરૂઆત ખેલ મહાકુંભ 2012થી શરૂઆત કરેલી, ત્યારે મારા શરૂઆતની અંદર મારા 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ હતો। ત્યારબાદ સતત મારા ભાગ લેવાથી ખેલ મહાકુંભ અંતર્ગત ઘણા બધા મેં મેડલ્સ મેળવેલા છે। એને સિવાય પછી 2014માં ગાઝિયાબાદ ખાતે યોજાયેલી અમારી 15મી સિનિયર નેશનલ ગેમ્સની અંદર નેશનલ કક્ષાએ મારા 100 મીટર દોડ 200 મીટર દોડની અંદર નેશનલ કક્ષાએ મારા નવા રેકોર્ડ સર્જ્યા અને લોંગ જમ્પની અંદર સિલ્વર મેડલ મેળવ્યો। 20 થી 23 માર્ચ દરમિયાન યોજાયેલા 9મી ફજા ઇન્ટરનેશનલ ગેમ્સમાં મારું સિલેક્શન થયેલ છે। ત્યાં સાથે સાથે ત્યાંથી મારું સિલેક્શન લંડન ખાતે યોજાનાર જુલાઈ મહિનાની અંદર 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલમાં આશાવાદી ધરાવું છું। જગદીશભાઈની આ સિદ્ધિને માન આપ્યું ગુજરાત સરકારે અને તેમને સરદાર પટેલ એવોર્ડથી નવાજ્યા। ત્યારબાદ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માધ્યમથી માર્ચ 2017માં દુબઈમાં રમાનાર આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં પણ તેમની પસંદગી કરવામાં આવી છે। જગદીશભાઈ અને તેમના પરિવારજનો આને એક સિદ્ધિ માને છે અને માને જ ને। મારા પુત્રએ જે સિદ્ધિ હાંસલ મેળવી એ કપરા પ્રસંગો પસાર કરી બહુ તકલીફ વેઠી આગળ આવેલ છે અને હાલે પણ એ રમતવીર તરીકે પ્રથમ એવોર્ડ સન્માન 2010 થી 2015 સુધી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના અભિનંદનથી એવોર્ડ એનાયત સરદાર પટેલ એવોર્ડ પણ મળેલો છે। 45%ની દિવ્યાંગતાએ પણ જગદીશભાઈનું મનોબળ તોડ્યું નથી। જગદીશભાઈએ ગામના કેટલાય યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। અમારા ગામના એવા જગદીશભાઈ ઠાકોર છે, એમના અમારી નજર સમક્ષ શૂન્યમાંથી સર્જન કરીને તે નેશનલ ને ત્યાં સુધી પહોંચ્યા છે। તેમની સાથે સાથે એમના માર્ગદર્શનથી ચવાન ઠાકોર, ચંદુ ઠાકોર અને શિલ્પા ઠાકોર પણ તેમણે રાષ્ટ્રીય લેવલ અને નેશનલ લેવલ સુધી પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તો અમે પણ ગૌરવ અનુભવીએ છીએ। બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામને ગુજરાતના નકશામાં શોધવું હોય તો બિલોરી કાચ લઈને શોધવું પડે, પરંતુ આવા નાનકડા ગામમાંથી પણ પોતાના માટે, પોતાના પરિવાર માટે કંઈક કરી છૂટવાની ખેવના ધરાવતા અને દેશનું નામ રોશન કરનારા યુવાનો મળી જ રહે છે। એટલે જ તો કહેવાય છે ને કે સિદ્ધિ એને જયવરે જે પરસેવે નહાય। દૂરદર્શન સમાચાર માટે અમૃત ઠાકોરનો રિપોર્ટ। અમદાવાદમાં દર વર્ષે યોજાતા કાંકરિયા કાર્નિવલને માણવા શહેરીજનો ઉમટી પડ્યા હતા। 31 ડિસેમ્બર સુધી ચાલનારા 9મા કાર્નિવલમાં ગઈકાલે લોકડાયરો યોજાયો હતો અને લોકોએ તેને રસપૂર્વક માણ્યો હતો। આ કાર્નિવલનું મુખ્ય આકર્ષણ મલ્ટીલેશર શો તથા ભવ્ય આતશબાજી રહી હતી।
આતશબાજીને જોવા ખાસ નાના બાળકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ તડવી અને મેયર ગૌતમભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્નિવલ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના કર્મચારીઓની કામગીરીને બિરદાવીને તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 વર્ષથી કાંકરિયા ઉપર કાર્નિવલનો કાર્યક્રમ થાય છે. લાખો લોકો આને નિહાળવા માટે અને મનોરંજન માટે આવતા હોય છે. વિશેષ તો એ છે કે અમદાવાદના બાળકો, ખાસ કરીને મ્યુનિસિપલ સ્કૂલોના બાળકોને એક પ્લેટફોર્મ મળે છે આ બધા કાર્યક્રમો કરવા માટે. અને એને કારણે એ બાળકોમાં રહેલી જે સુષુપ્ત શક્તિ છે, કલા છે, આવડત છે, એક્શન છે, હાવભાવ છે, આ બધું કરવા માટેનો એક સુંદર મોકો આ દિવસોની અંદર મળતો હોય છે. આ કાર્નિવલમાં દર વર્ષની જેમ લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ વખતે ખાસ કરીને નવી થીમ આધારિત અમે સર્જિકલ સ્ટ્રાઇક પહેલા દિવસે પ્રોગ્રામ કર્યો હતો. ગઈકાલે અલગ અલગ સ્ટેજ ઉપરથી સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત ગીતોનો કાર્યક્રમ કર્યો હતો. એમાં પહેલા દિવસે સીએમ સાહેબ આવ્યા હતા. ગઈકાલે નરેશભાઈ કનોડિયા, વિક્રમ રાઠોડ, હિતુ કનોડિયા ઉપરાંત જયકર ભોજકના ગીતોની રમઝટ હતી. આજે ડાયરાનો કાર્યક્રમ હતો. હું ગાંધીજીના રોલમાં સ્વચ્છ અભિયાનનો એક સંદેશ આપવા માંગુ છું કે આપણું ગામ, દેશ અને શહેર સ્વસ્થ રાખીએ. અત્યારે મેં સરદાર પટેલ સાહેબનો જે રોલ કર્યો છે અને હું સંદેશ આપવા માંગુ છું કે આપણા શહેરને, આપણા ગામને, આપણી ગલીઓને અને આપણા સર્વ ઇન્ડિયાને પણ આપણે સાફ સુથરું રાખશું. કચ્છમાં આવેલા સાંધીપુરમના પ્રાકૃતિક પરિસરમાં 10 દિવસ માટે લાઇવ આર્ટ ફેસ્ટિવલ યોજાઈ ગયો. ભારતમાં પ્રથમ વખત રણ પ્રદેશમાં આર્ટ કેમ્પ યોજાયો હતો. આ જીવંત કલા ઉત્સવ હેઠળ ગુજરાતના 11 સહિત દેશભરના 30 જેટલા ચિત્રકારો એક સ્થળે તેમની ચિત્રકલાનું જીવંત નિદર્શન કરાવી રહ્યા હોય તેવો ચિત્રકલા ક્ષેત્રે આ પ્રથમ પ્રસંગ છે. દેશ અને દુનિયામાં જેમના કલાત્મક ચિત્રોએ જબરી લોકચાહના મેળવી છે તેવા ચિત્રકારોએ કચ્છની વિવિધ વિશેષતાઓને કેનવાસ ઉપર કંડારી હતી. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ઉષા રાની જિંદાલે રિબિન કાપીને કર્યું હતું. આ ફેસ્ટિવલમાં મનુ પારેખ, માધવી પારેખ, હર્ષિલ પટેલ સહિતના ચિત્રકારો ભાગ લઈ રહ્યા છે. આર્ટ ફેસ્ટિવલમાં કલાકારો તેમજ ઉગતા ચિત્રકારો કઈ રીતે ચિત્રો તૈયાર કરે છે તેનું જીવંત પ્રદર્શન જોવા મળે છે અને આમાંથી ઘણું પણ શીખવા મળે છે. गुजरात, उनको जो यंग आर्टिस्ट हैं, ज़्यादातर इसमें आर्टिस्ट सब गुजरात के हैं और बाहर के भी हैं, कलकत्ता, चेन्नई, दिल्ली, सब जगह से भी, बॉम्बे, सब जगह के आर्टिस्ट हैं और ये एक क्या बोलेंगे, एक अमेलगेशन है जिसमें यंग और आर्टिस्ट प्रमोट करने के लिए है. पहले आर्टिस्ट उनके मेजबान होते थे, आज वो हमारे मेजबान हैं और हम उनके कलाकार सब मेहमान हैं. तो हमको बड़ा मजा आ रहा है यहाँ काम करने के लिए और शायद देश में ये पहली दफा है कि इतने सारे आर्टिस्ट एक साथ काम कर रहे हैं. આર્ટિસ્ટો બધા એક સાથે કેમ્પમાં ભેગા થાય અને કામ કરે અને એનાથી બહુ મોટો ફાયદો થયો છે કે અમે લોકો એકબીજાનું કામ જોઈ શકીએ, એનામાંથી શીખી શકીએ, ફિનિશ અનફિનિશ કામ જોઈએ અને પછી એ રીતે એક જાતનું જ્યારે કોઈને પ્રાઇવેટ કલેક્શન બનાવવું હોય तो आ एक बहुत सरस रस्तो है. जैसा अभी प्रोग्राम कर रहे हैं, कल प्रोग्राम है कच्छ के आर्टिस्ट का, उन लोगों को प्रमोट कर रहे हैं. अगर ऐसे कोई आर्टिस्ट हो, पेंटर्स हो कच्छ के, उनको भी हम प्रमोट करेंगे. વડોદરા ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ 21મી સીબીએસઈ નેશનલ એથ્લેટિક્સ મીટનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે રમતો અને સાંસ્કૃતિક ઉત્સવના આયોજન દ્વારા રમતગમત અને કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ બીઆરજી ગ્રુપની પ્રશંસા કરી હતી. આ મીટમાં 66 એથ્લેટિક્સ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી 2700થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પ્રોત્સાહક અને પ્રેરણાદાયક ખેલ નીતિથી રાજ્યમાં રમતો માટે સાનુકૂળ પર્યાવરણ સર્જાયું છે. વડોદરાને સુવિધા સજ્જ એવા 2 રમત સંકુલની ભેટ મળી છે. ત્યારે 3 મહિના દરમિયાન વડોદરામાં અનેક સ્પર્ધાઓ યોજાઈ છે. સીબીએસઈ રમતોત્સવમાં 50,000 ખેલાડીઓ ભાગ લેનાર છે.
એક અગત્યની જાહેરાત. વર્ષ 2016માં ઘટેલી તમામ ઘટનાઓનું ઝુમખું ઝલક સ્વરૂપે અમે આપની સમક્ષ રજૂ કરીશું વર્ષના અંતિમ દિવસે. સુવર્ણ અક્ષરે થશે અંકિત વર્ષ 2016. દેશની આર્થિક ક્રાંતિનું વર્ષ 2016. વિમુદ્રીકરણના નિર્ણયથી બદલાઈ દેશની રાહ. કૃષિ જગતના નવા પરિમાણોથી બદલાઈ જગતના તાલની તરહ. વિદેશમાં ભારતીય નીતિનો જય જયકાર. તો અમેરિકામાં ટ્રમ્પ કાર્ડથી ડેમોક્રેટિક શાસનનો અંત. પરિવર્તન સાથે પ્રગતિના પથનું વર્ષ 2016. ગુજરાતમાં બદલાયા મુખ્યમંત્રી. તો સૌની યોજનાથી તરસતા સૌરાષ્ટ્રને કર્યું ફરીદ્રુપ. વીતેલી ક્ષણ, કલાકો, દિવસોના સ્મરણ અકબંધ. ઝલક 2016. સમય છે તારીખ 31 ડિસેમ્બર સાંજે 7:30 થી 8:30 અને પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી 2017ના રોજ સવારે 7:30 થી 8:30. ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની સમસ્યાના નિવારણ માટે કેશલેસ ટ્રાન્ઝેક્શન અસરકારક ઉપાય છે. પ્રધાનમંત્રી દ્વારા રોકડનો ઉપયોગ ઘટાડવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારી, સહકારી, સ્વૈચ્છિક અને ખાનગી સંસ્થાઓમાં લેસ કેશ અને કેશલેસ માટે ઠેર ઠેર સેમિનારો યોજવામાં આવી રહ્યા છે. મહેસાણામાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય અને શિક્ષકો સમક્ષ કેશલેસ પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની છણાવટ બેંક ઓફ ઇન્ડિયાના સિનિયર મેનેજરે કરી હતી. સેમિનારમાં હાજર આચાર્ય અને શિક્ષકોએ સેમિનાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સેમિનારમાં પ્લાસ્ટિક મની અને ઇન્ટરનેટ બેન્કિંગના ઉપયોગની માહિતી મેળવી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. आइडल या व्यर्थ पड़ा हुआ है उसका इस्तेमाल अगर वो चलन में आता है तो उसका इस्तेमाल अच्छा हो सकता है. उसका इस्तेमाल तमाम तरह की कल्याण योजनाओं में, डेवलपमेंटल वर्क में, सामाजिक कल्याण योजनाओं में हो सकता है. जो भी टैक्स हम पे करते हैं एज ए उपभोक्ता के तौर पे, वो दुकानदार की मर्जी होती है कि उस टैक्स को वो सरकार के पास पहुंचाए कि नहीं पहुंचाए. देखिए अब हम कैशलेस इकोनॉमी, जब उनके अकाउंट के थ्रू वो ट्रांजैक्शन होता है तो दुकानदार के लिए ये बाध्यता हो जाती है कि वो जो भी टैक्स उसमें बनता है उसको वो सरकार की तिजोरी में, सरकार की ट्रेजरी में जमा करवाए. આજે સોશિયલ મીડિયામાં સુરેશ પ્રભુનું રેલ દુર્ઘટના અંગેનું ટ્વીટ, ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમને મળેલી સફળતા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરેલ ટ્વીટ અને સ્વચ્છ ભારત અભિયાનનો અનોખો પ્રચાર ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ અહેવાલ. કાનપુર નજીક રૂરા પાસે અજમેર સિયાલદા ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં જ રેલ મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરતા લખ્યું હતું કે તેઓ સમગ્ર સ્થિતિ પર નજર બનાવીને રાખી રહ્યા છે અને ઘાયલોને તુરંત સારવાર અપાઈ રહી છે. દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને ઘાયલોને વળતર આપવામાં આવશે. જનતાના પ્રશ્નોનું નિવારણ કરવા માટે ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમને મળી સફળતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યાલયના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત માત્ર 1.5 મહિનામાં 10 લાખથી વધુ નાગરિકોની રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે અને આ જ ગાળામાં 1058 સેવા સેતુ કાર્યક્રમો યોજાયા, જેમાં આવક, જાતિ, ક્રિમિલિયર સહિતના પ્રમાણપત્ર, રાશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની સુવિધાઓ અંગેની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરી દેવાયો હતો. આ ટ્વીટને ખૂબ જ રીટ્વીટ મળી રહ્યા છે. ઉના નગરપાલિકાને 1.97 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ. જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે. જે મુજબ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યોગા કમ જીમ કેન્દ્રના નિર્માણ માટે શહેરી વિકાસ વિભાગમાંથી 1.97 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો વડોદરા શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે 8 કરોડની અને જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે 1.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સુરતની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની ફોટો પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. અહીં તેઓ દર્દીઓને પણ મળ્યા હતા અને તેમને મળતી સુવિધાઓ અંગેની સમીક્ષા કરી હતી. તો સાથે આરોગ્ય મંત્રીએ વ્યારાના પ્રસ્તાવિત મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સાઇટની પણ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. 3 યુવા સાહસિકોએ ઓડિશાથી દિલ્હી સુધી સાયકલ પર સ્વચ્છ ભારત અભિયાનનો કર્યો પ્રચાર. કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલે ફોટો સાથે આ ટ્વીટ કર્યું છે, જેમાં અમર, સોનાલી અને સંબિત નામના આ 3 યુવાઓએ સાયકલ યાત્રા કરી અને આ યાત્રા કરતા કરતા આ 3 સાહસિકો દિલ્હી આવી પહોંચતા કેન્દ્રીય મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સ્વચ્છ ભારત અભિયાન અંગે તેમને કરેલા પ્રચાર પ્રણાલીને ખૂબ જ બિરદાવી હતી.
આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.